નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના સાદલી મુકામે આવેલ જૂથ પાણી પુરવઠા યોજનાનું પુરવઠા મંત્રી ઈશ્વર પટેલે મુલાકાત લીધી। સિનોર તાલુકાના સાદલી ખાતે આવેલ સિનોર જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત પાણી સાદલી મેન હેડવર્ક ફિલ્ટર પ્લાન્ટ 13.50 MLD સબ હેડવર્ક આવેલ છે, જેની ફિલ્ટર પ્લાન્ટની પાણી પુરવઠા મંત્રી ઈશ્વર પટેલ, સોનલ વસાવા અધિક્ષક ઇજનેર, જયદીપસિંહ ડોડિયા કાર્યપાલક ઇજનેર, આરબીજા કાર્યપાલક ઇજનેર તેમજ સાદલી સરપંચ અને ચૂંટાયેલા અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાદલી ગામે પાણી પુરવઠાની યોજના દ્વારા 42 જેટલા ગામોને અહીંયાથી પીવાનું પાણી ફિલ્ટર કરીને પૂરું પાડવામાં આવે છે। 1.35 કરોડ લીટર જેવું કેપેસિટીનો પ્લાન્ટ છે। એમાં જે 8 ગામ છે, 8 ગામોના લોકો આ જે પાણી છે એ પોતાના જે સોર્સિસ છે, સોર્સિસ દ્વારા પાણી લે છે। બાકીના 33 ગામોની અંદર આ પાણી પુરવઠાની યોજના દ્વારા ફિલ્ટરવાળું પાણી દરેક ગામોમાં સમયસર પહોંચે છે। આ યોજના 1 વર્ષ પહેલાં ચાલુ થઈ હતી। એમાં પણ 45 કરોડના ખર્ચે આ યોજના બની છે અને કાર્યરત થઈ છે। તમામ ગામોમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી ગુજરાત સરકાર દ્વારા પહોંચાડી રહ્યા છે। આ મુલાકાત લેવાનું તો કારણ એક જ હતું, અમારો પ્રવાસ હતો ને અહીંથી અમે જતા હતા તો જોડે જોડે નજીકમાં કોઈ યોજના હોય પાણી પુરવઠાની કે સિંચાઈની, એ જગ્યા અમે પોતે જઈને જોતા હોઈએ છીએ। જ્યારે એક ઈચ્છા હતી કે ભાઈ પાણી પુરવઠાની યોજના અહીંયા નજીકમાં છે, રોડની બાજુમાં જ આવે છે, એટલે અહીંયા મુલાકાત લેવાનું કીધું કે અહીંયા ખરેખર જે યોજના બની છે એમાં પાણી પહોંચે છે કે કેમ। કોઈ તકલીફ હોય તો આજુબાજુના ગામના લોકો દ્વારા પણ કોઈ ગામમાં પાણી ન પહોંચતું હોય તો સૂચના આપીને જ્યાં કંઈક રિપેરિંગ કરવા જેવું હોય પાણી ત્યાં પહોંચે માટેના પ્રયત્નો હતા। ભવિષ્યમાં કોઈ પરિયોજના તમે લોન્ચ કરવાના છો? અત્યારે તો મને આ વિસ્તારમાં નવી યોજના લોન્ચિંગનું ખબર નથી। આવનારા દિવસમાં જે પણ કંઈ હશે એ સિંચાઈનું હશે કે પાણી પુરવઠાનું હશે, એ આગામી દિવસોમાં જ્યાં જરૂર હોય ત્યાં આપીશું।